સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકણું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે? કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા, આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય, આ બેમાંથી એક, એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી. પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે? એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી. પહેલાં જે ખેડૂતોને હેક્ટરે 25,000 મળવાના હતા એ ઘટાડીને 22,000 કર્યા. 4 હેક્ટરનો લાભ મળવા પાત્ર જે નિયમ હતો એ ઘટાડીને 2 હેક્ટર કર્યો. SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવા પાત્ર હતો 1,44,000ની જગ્યાએ માત્ર 44,000 આપવાનો નિર્ણય કર્યો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી છે, એ બહુ સ્પષ્ટ થાય છે. ખેડૂતોના વિરોધના પછી આ બંને લેટરો સરકારે પરત લીધા છે. પણ સવાલ એ છે કે જો દાનત સારી હોત તો આવા લેટર બનાવવા જ શા માટે પડ્યા હોત?